નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. સમસ્ત માળી સમાજ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ભાવિનભાઈ રામીની આગેવાની હેઠળ મહીસાગર જિલ્લા કલેક્ટરને એક મહત્વપૂર્ણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર દ્વારા રાષ્ટ્રના મહાન ક્રાંતિદ્રષ્ટા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને મરણોપરાંત દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવાની પ્રબળ માંગ કરવામાં આવી છે. ગુજરાતના દરેક જિલ્લા મથકોએ આવેદનપત્ર આપવાના અભિયાનના ભાગરૂપે મહીસાગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માળી સમાજના અગ્રણીઓએ મોટી સંખ્યામાં જોડાઈને ફૂલે દંપતીના પ્રદાનને બિરદાવ્યું હતું. આવેદનપત્રમાં જણાવાયું હતું કે ફૂલે દંપતીએ પોતાનું સમગ્ર જીવન પછાત, વંચિત, શોષિત વર્ગોના ઉત્થાન માટે સમર્પિત કરી દીધું હતું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ એવા મહાત્મા ફૂલે અને સ્ત્રી શિક્ષણના પ્રણેતા સાવિત્રીબાઈએ અનેક વિષમ પરિસ્થિતિઓ વચ્ચે મહિલાઓ માટે પ્રથમ શાળા સ્થાપી શિક્ષણના દ્વાર ખોલ્યા હતા. બાળ હત્યા નિષેધ ગૃહ અને રાત્રિ શાળાઓ જેવી સામાજિક સંસ્થાઓ દ્વારા તેમણે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દેશભરમાંથી ઉઠી રહેલી આ માંગને ગુજરાત માળી સમાજે સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે અને ભારત સરકાર વહેલી તકે આ અંગે હકારાત્મક નિર્ણય લઈ શોષિત વર્ગને સાચો ન્યાય અપાવે તેવી લાગણી વ્યક્ત કરી છે. ભારત દેશના માળી સમાજની ઘણા સમયથી માંગણી છે કે માળી સમાજના આદર્શ, માળી સમાજના આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ. તેના અનુસંધાને ઘણા સમયથી માળી સમાજ આ ચળવળ કરી રહ્યો છે, પરંતુ ગમે તે કોઈ કારણસર સરકાર આ નિર્ણય પાછળ ઉદાસીનતા સેવી રહી છે અને તેના અનુસંધાને ગુજરાત રાજ્યના 34 જિલ્લા મથક ઉપર માળી સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે રજૂઆત કરી છે કે આ ફૂલે દંપતીએ દબાયેલા, કચડાયેલા, શોષિત વર્ગ માટે ખૂબ જ કાર્યો કર્યા છે. અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલે છે અને અખંડ ભારતના પ્રથમ મહાત્મા જ્યોતિરાવ ફૂલે છે. જ્યારે મહિલાઓને ઘરની બહાર નીકળવા પર પાબંદી હતી, તેમને શિક્ષણ પણ આપવામાં નહોતું આવતું, તે સમયે પુણેમાં પ્રથમ સ્કૂલ સાવિત્રીબાઈ ફૂલે મહિલાઓ માટે ખોલી. એના પછી વધુ શિક્ષણ મહિલાઓને આપવા માટે 17થી વધુ સ્કૂલો ખોલવામાં આવી. છતાં પણ આ સરકારશ્રી દ્વારા તેમને ભારત રત્ન જાહેર કરવામાં ઉદાસીનતા સેવી રહ્યા છે. તેના અનુસંધાને આજે અમે મહીસાગર જિલ્લામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી માળી સમાજ દ્વારા રજૂઆત કરી છે કે તમે અમારી વાત દિલ્હી સુધી પહોંચાડો અને સત્વરે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન એનાયત થાય તેવા પ્રયત્ન કરો.